આટલું બધું સફર થયા પછી પણ પેશન્ટ ઠીક થઈ ગયું છે મારી દવાથી, સ્ટીલ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં જીવે છે. વાત એવી છે કે મારું એક રિલેટિવમાંથી પેશન્ટ હતું, એલ્ડરી પેશન્ટ છે અને ન્યુરોલોજિક પેન હતું આફ્ટર હર્પીસ ઝોસ્ટર, અને 1.5 વર્ષથી પેશન્ટ ના તો શર્ટ પહેરી શકે છે ના કપડાં બીજા કોઈ પહેરી શકે, એટલી ઇચિંગ અને બર્નિંગ હતી, અને ઘરની બહાર ના જઈ શકે, કપડાં નથી પહેરાતા એટલે. તો એની અંદર એક બીજો પણ ડર થઈ ગયો હતો કે હવે હું 40 તો પડી જઈશ, કાં તો કંઈક બીજું થઈ જશે મારી જોડે, એટલે મેન્ટલી પણ એ ડિસ્ટર્બ એટલું થઈ ગયેલું. પેશન્ટ એલ્ડરી છે એટલે થોડીક ટાઈમે કંઈક ને કંઈક નવી પ્રોબ્લેમ થતી હોય એટલે એને હોસ્પિટલાઇઝ કરવું પડે, ઘરે લઈએ. આ સેમ સિચ્યુએશન પેશન્ટની ચાલી. મેં એને ટ્રીટ કર્યા અને વિધિન 5 to 7 days એમની ઇચિંગ બર્નિંગ જતી રહી છે. પેશન્ટ કપડાં પહેરતું થઈ ગયું છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇન કે શોર્ટ પહેરતું થઈ ગયું છે, બહાર પેપર લેવા માટે બી જાય છે. એમના છોકરો જે છે એ મને જ્યાં પણ કોઈ બી ફંક્શનમાં મળે તો એવું કે એમને સારું થઈ ગયું છે. દર વખતે મળે એટલી વાર કે, અને પહેલી વાર મળ્યા ત્યારે બી એમને એવું જ કીધું કે એક્સલન્ટ રિઝલ્ટ છે. પણ પેશન્ટ હજુ એ મિસગાઈડમાં છે કે મને દવા લીધા એના 10 દિવસ પછી એને ડાયરિયા થયા હતા કે 5 દિવસ, અને ડાયરિયા માટે એને કોઈ ડોક્ટરને કન્સલ્ટ કરાવ્યું અને એને આઈવી ડ્રીપ લગાવી હતી ડિહાઇડ્રેશનના લીધે. અને પેશન્ટને એવું મિસગાઈડ થયું છે કે મને આ બોટલ લગાવે ને એનાથી હું શર્ટ પહેરતો થઈ ગયો. વિચારો કયા લેવલનું માઇન્ડસેટ. આઈ ડોન્ટ ચાર્જ, કારણ કે મેં ચાર્જ પણ નથી લીધો. એલ્ડરી પેશન્ટ હતું, થોડુંક રિલેટિવમાં બી હતું એટલે આપણે ચાર્જ નથી લીધો. પણ દવા બી હજુ એક તો એની બાકી છે, મારી જોડે પડી છે, મંગાયેલી પડી છે, સ્ટીલ પેશન્ટ લેવા તૈયાર નથી. પણ રિલીવ થઈ ગયું છે ને, એ અત્યારે કપડાં પહેરીને બહાર ફરે છે ને, એ જ મોટી વસ્તુ છે. પણ પેશન્ટ હજુ મિસગાઈડેડ છે. આવો કોઈ કિસ્સો તમારી સાથે બન્યો છે હોય તો મને કહેજો. ये था रोज का एक किस्सा भाई, हमें आज का किस्सा मिलता है अगले वीडियो में. तब तक के लिए स्टे ट्यून्ड, स्टे कनेक्टेड विथ मी.